Hello, friends. Welcome to Surjan Path. We have organized a speech competition and self made poetry competition on the occasion of Independence Day. We got 15 competitors, and in this video, I would like to declare the result of these both competition. સ્પર્ધાનું પરિણામ જાહેર કરતા પહેલા હું બધા જ સ્પર્ધકોનો આભાર માનું છું. સ્પર્ધાનું પરિણામ જે હોય, પણ સ્પર્ધામાં ભાગ લેવું, સ્પર્ધાનો ભાગ બનવું એ મહત્વપૂર્ણ છે. બધા જ સ્પર્ધકોએ પોતાનું શ્રેષ્ઠ આપ્યું હતું, પણ કેટલાક સ્પર્ધકો વિષયથી વિમુખ થઈ ગયા હતા કે પછી તેમનું ઉચ્ચારણ સ્પષ્ટ ન હતું. હવે સૌપ્રથમ હું સ્વરચિત કાવ્યપઠન સ્પર્ધાનું પરિણામ જાહેર કરીશ. આ સ્પર્ધામાં તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે દર્શના કનાડા માળી વલસાડ. દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે રશ્મિ સંપટ મુંબઈ અને પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે ડૉક્ટર નારદી પારેખ નંદી મુંબઈ. જ્યારે વક્તૃત્વ સ્પર્ધામાં તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે પંચાલ વૈશાલીબેન મહેસાણા. દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે જયસુખભાઈ જીકાદરા ભાવનગર અને પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે દર્શના કનાડા માળી વલસાડ. તમામ વિજેતાઓ અને સ્પર્ધકોને ખૂબ ખૂબ અભિનંદન, તેમજ અમારા બધા નિર્ણાયકોનું આ તબક્કે હું આભાર વ્યક્ત કરું છું. કવિત્રી આસ્થાની કવિતા મુક્ત ગગન કા મોલની પંક્તિઓ છે કે जब हमें मिली हरियाली डाली तब उन्हें मिली कोठरी काली, हमारा हुआ नभ भर में संचार उनका था 10 फुट का संसार. આપણા ભારત દેશની આઝાદી માટે આવા કેટલાય નામી અનામી લોકોએ પોતાની જિંદગી અર્પણ કરી દીધી છે. ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ, અશફાકુલ્લા ખાં, રામપ્રસાદ બિસ્મિલ, વીર સાવરકર, રાજગુરુ સુખદેવ, સુભાષચંદ્ર બોઝ, ઉધમસિંહ, મેડમ કામા, શ્યામજી કૃષ્ણ વર્મા, મહાત્મા ગાંધી, જવાહરલાલ નહેરુ, સરદાર પટેલ વગેરે ક્રાંતિકારીઓ અને નેતાઓ ભારતની આઝાદી માટે સતત પ્રયત્નો કર્યા અને પોતાનું જીવન ભારત માતાની સેવા માટે અર્પી દીધું. એવી જ રીતે રાની ચિન્નમ્મા દેવી, બેગમ હઝરત મહેલ, સુનીતિ ચૌધરી, દુર્ગા ભાભી, દ્રૌપદીબાઈ, બેગમ એઝાઝ રસૂલ, ઝલકારીબાઈ, રાની અવંતિકાબાઈ, રાની વેલુનચિયાર, તારારાની શ્રીવાસ્તવ, કનકલતા બરુઆ, પ્રીતિલતા વાદ્દેદર, પમઈ ગાઈડન લ્યુ, મતાંગિની હઝરા, ઠાકોર કાળીદાસ દેસાઈ, પોટ્ટી શ્રી રામુલુ, ભક્તિબા દેસાઈ, માસ્ટર સૂર્યસેન, વાસુદેવ બળવંત ફડકે, અલ્લુરી સીતારામ રાજુ, વીર પંડ્યા, તિરોટસિંહ જેવા અનેક અનામી ક્રાંતિકારીઓએ પણ સ્વતંત્રતા આંદોલનની જ્યોત પ્રજ્વલિત રાખી હતી. હું આપણા સ્પર્ધકો અને જેમણે અનામી ક્રાંતિકારીઓને જાણવામાં રસ હોય તે લોકોથી અનુરોધ કરીશ કે તેઓ આ અનામી ક્રાંતિકારીઓ વિશે જાણે. આમાંથી કેટલાક તો એવા ક્રાંતિકારીઓ પણ છે જેમના વિશે ગૂગલ પર પણ જાણકારી મળતી નથી. તો એમના વિશે જાણવા ઈચ્છતા લોકો સર્જન પથનો સંપર્ક કરી શકે છે. કોઈ કવિએ કહ્યું છે કે ઇતની સી બાત હવાओं को बताए रखना, रोशनी होगी चिरागों को जलाए रखना, लहू देकर की है जिसकी हिफाजत फौजियों ने, उस तिरंगे को हमेशा अपने दिल में बसाए रखना. તો એવા આપણા રાષ્ટ્રધ્વજ તિરંગાને આપ સૌ માન આપો, તેમજ આપણા બધા ક્રાંતિકારીઓ માટે આદરભાવ રાખો, એવી જ આશા હું રાખું છું. અંતે ફરીથી સૌ સ્પર્ધકો અને નિર્ણાયક શ્રીઓનો ખૂબ ખૂબ આભાર. અમે ફરી મળીશું એક નવી સ્પર્ધા સાથે. ટિલ ધેન, થેન્ક યુ વેરી મચ. ગુડ બાય એન્ડ જય હિન્દ.